हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો અને વ્યવસ્થિત રીતે તમારી પ્રિપેરેશન ચાલતી હશે. ઓકે, તો એમસીક્યુ સિરીઝના પાર્ટ નંબર 2 માં સવારના વિડીયોમાં આપણે બેઝિક ઇલેક્ટ્રિકલના 20 એમસીક્યુ જોયા હતા. અત્યારે આપણે બીજા પાર્ટની અંદર આપણે ટ્રાન્સફોર્મરના બેઝિક એમસીક્યુ જોતા જશું. ઓકે, વન બાય વન આપણે સ્ટાર્ટ કરતા જઈએ. સાવ સિમ્પલ, સૌથી પહેલો ક્વેશ્ચન આપણે લીધો છે, ધ બેઝિક ફંક્શન ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ ટુ ચેન્જ. બરાબર, બેઝિક ફંક્શન ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ ટુ ચેન્જ. ટ્રાન્સફોર્મર કોને ચેન્જ કરે છે? લેવલ ઓફ વોલ્ટેજ, ધ પાવર લેવલ, ફ્રીક્વન્સી કે ધ પાવર ફેક્ટર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, ટ્રાન્સફોર્મર છે એ શું કરે છે? તો વોલ્ટેજને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે છે. ધ બેઝિક ફંક્શન ઓફ ધ ટ્રાન્સફોર્મર ઇઝ ટુ ચેન્જ ધ લેવલ ઓફ વોલ્ટેજ. બરાબર, ફ્રીક્વન્સીમાં તો ફેરફાર થતો નથી. પાવર એ કોન્સ્ટન્ટ પાવર ડિવાઇસ છે, કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી ડિવાઇસ છે, એટલે ધ લેવલ ઓફ વોલ્ટેજ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન જોઈએ. ઇન એન ઓર્ડિનરી ટ્રાન્સફોર્મર વિચ ઓફ ધ ફોલોઈંગ ડઝ નોટ ચેન્જ. બરાબર, તમને એમ કીધું ટ્રાન્સફોર્મરની અંદર શું ચેન્જ નથી થતું, તો આગલા ક્વેશ્ચનમાં મેં તમને આન્સર આપી દીધો છે. બરાબર, કે ટ્રાન્સફોર્મરની અંદર ફ્રીક્વન્સી ચેન્જ નથી થતો. ટ્રાન્સફોર્મર કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી ડિવાઇસ છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, ઇન એન ઓર્ડિનરી ટ્રાન્સફોર્મર વિચ ઓફ ધ ફોલોઈંગ ડઝ નોટ ચેન્જ, તો કે સાચો આન્સર થશે ફ્રીક્વન્સી. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ધ એફિશિયન્સી ઓફ પાવર ટ્રાન્સફોર્મર. ખાસ યાદ રાખજો, એફિશિયન્સી ઓફ પાવર ટ્રાન્સફોર્મર ઇઝ અરાઉન્ડ. પાવર ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી હશે 95%. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, જો તમને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કીધું હોય તો એનો આન્સર તમારે કમેન્ટની અંદર લખવાનો છે. એફિશિયન્સી ઓફ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઇઝ અરાઉન્ડ ખાલી જગ્યા. આનો આન્સર તમારે કમેન્ટની અંદર લખવાનો છે. ઓકે, પાવર ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી 95% અથવા નિયરલી ફૂલ લોડ, આપણે એવી રીતના અલગ અલગ બોલતા હોઈએ છીએ. બરાબર, 95% આપણો એફિશિયન્સી મળે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ઇન અ ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ પ્રાઇમરી ટુ સેકન્ડરી. બરાબર, ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ અ ટ્રાન્સફર ફ્રોમ પ્રાઇમરી ટુ સેકન્ડરી. ટ્રાન્સફોર્મરની આવી રીતના આપણે ટ્રાન્સફોર્મરની એક આપણે આકૃતિ દોરી લઈએ. બરાબર, તો આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, સેકન્ડરી વાઇન્ડિંગ આપણે દોરી લઈએ. તો પાવર પ્રાઇમરી વાઇન્ડિંગ થી સેકન્ડરી વાઇન્ડિંગ કઈ રીતના ટ્રાન્સફર થાય છે? તો બાય એર, તો ઓપ્શન નંબર એ નહીં આવે. બાય મેગ્નેટિક ફ્લક્સ, તો કે સાચો આન્સર છે. થ્રુ ઇન્સ્યુલેશન મીડિયમ, ઓપ્શન નંબર સી એ નહીં આવે, ડી એ નહીં આવે. સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, બાય મેગ્નેટિક ફ્લક્સ. બરાબર, પ્રાઇમરી થી સેકન્ડરીમાં પાવર ટ્રાન્સફર થાય છે મેગ્નેટિક ફ્લક્સ દ્વારા. બરાબર, પહેલા વાઇન્ડિંગમાં આપણે જ્યારે સપ્લાય આપીએ છીએ, બરાબર, ત્યારે તેમાં કરંટ ફ્લો થાય છે, જેને લીધે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે. એ મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક થાય છે. બરાબર, અને સેકન્ડરીમાં આપણને વોલ્ટેજ અહીંયા સેકન્ડરી વાઇન્ડિંગમાં મતલબ આપણે ટર્મિનલમાં વોલ્ટેજ જોવા મળે છે. બરાબર, બાય મેગ્નેટિક ફ્લક્સ એટલે આપણે કીધું પાવર ટ્રાન્સફોર્મર. ઇન ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સફર્ડ ફ્રોમ પ્રાઇમરી ટુ સેકન્ડરી બાય મેગ્નેટિક ફ્લક્સ. ત્યાર પછી ધ ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર આર ખાલી જગ્યા. ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર આર, તો કે કંડક્ટિવલી લિંક, ઇન્ડક્ટિવલી લિંક, નોટ લિંક એટ ઓલ, કે ઇલેક્ટ્રિકલી લિંક. ઓકે, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, ઇન્ડક્ટિવલી લિંક. બરાબર, ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર આર ઇન્ડક્ટિવલી લિંક. ઇન્ડક્ટિવલી લિંક હોય છે, ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ હોય છે. બરાબર, ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર આર ઇન્ડક્ટિવલી લિંક એન્ડ ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ. ઇલેક્ટ્રિકલી કનેક્ટેડ નથી હોતું, એટલે પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ હોય છે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. ટ્રાન્સફોર્મર એક્શન રિક્વાયર્સ કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફ્લક્સ, ઇન્ક્રીઝિંગ મેગ્નેટિક ફ્લક્સ, અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફ્લક્સ કે અલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ. તો ટ્રાન્સફોર્મર એક્શન માટે આપણી પાસે અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફ્લક્સ હોવું જરૂરી છે. બરાબર, ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગને આપણે અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફ્લક્સ, બરાબર, ટ્રાન્સફોર્મર એક્શન રિક્વાયર્ડ માટે અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફ્લક્સ હોવું જરૂરી છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, ટ્રાન્સફોર્મર ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, એટલે એસી સપ્લાય આપણે આપશું તો અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફ્લક્સ તેમાં ઉત્પન્ન થશે. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ધ આયરન કોર ઇન અ ટ્રાન્સફોર્મર પ્રોવાઈડ ખાલી જગ્યા પાથ ટુ ધ મેઇન ફ્લક્સ. બરાબર, આયરન કોર છે એ ટ્રાન્સફોર્મરને શું પ્રોવાઈડ કરે છે? તો લો રિલક્ટન્સ, હાઈ રિલક્ટન્સ, લો રેઝિસ્ટન્સ કે હાઈ કન્ડક્ટિવિટી. તો આયરન કોર છે એ ટ્રાન્સફોર્મરને પ્રોવાઈડ કરે છે લો રિલક્ટન્સ પાથ ટુ ધ મેઇન ફ્લક્સ. ફ્લક્સને ઉત્પન્ન થવા માટે લો રિલક્ટન્સ પાથ છે એ પ્રોવાઈડ કરે છે. બરાબર, આયરન કોર ઇન અ ટ્રાન્સફોર્મર પ્રોવાઈડ લો રિલક્ટન્સ પાથ ટુ ધ મેઇન ફ્લક્સ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, પરમિએબિલિટી એકદમ હાઈ હોવી જોઈએ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી if the rated DC voltage is applied instant to AC to the primary of the transformer. જો તમને એમ કહી છે કે જો ડીસી વોલ્ટેજ પ્રાઇમરી વાઇન્ડિંગને ડીસી વોલ્ટેજ સાથે કનેક્ટ કરવામાં આવે તો શું થશે? સેકન્ડરી ઓફ ધ ટ્રાન્સફોર્મર વિલ બર્ન, પ્રાઇમરી ઓફ ટ્રાન્સફોર્મર વિલ બર્ન, સેકન્ડરી વોલ્ટેજ વિલ બી એક્સટેન્સિવલી હાઈ,
કે there will be no secondary voltage. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, પ્રાઇમરી ઓફ ધ ટ્રાન્સફોર્મર will બંધ, પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ બંધ થઈ જશે. if the rated DC voltage is applied to the instant of the AC primary of the transformer, the primary of the transformer will be બંધ, પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ બંધ થઈ જશે. શું કામ? કારણ કે ટ્રાન્સફોર્મર ફેરેડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, એટલે એસી સપ્લાય આપશું તો જ આપણને સેકન્ડરીમાં વોલ્ટેજ જોવા, મતલબ સેકન્ડરી બાજુ ઈએમએફ જનરેટ થશે, બરાબર. એટલે ડીસી ઉપર વર્ક કરતું નથી, ટ્રાન્સફોર્મર ડઝ નોટ વર્ક્સ ઓન ડીસી. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, પ્રાઇમરી વાઇન્ડિંગ શું થઈ જશે? બંધ થઈ જશે. ત્યાર પછી ફોર એન આઈડિયલ ટ્રાન્સફોર્મર ધ વાઇન્ડિંગ શુડ હેવ, બરાબર. ફોર આઈડિયલ ટ્રાન્સફોર્મર નું વાઇન્ડિંગ કેવું હોવું જોઈએ? મેક્સિમમ રેઝિસ્ટન્સ ઓન પ્રાઇમરી સાઇડ, લીસ્ટ રેઝિસ્ટન્સ ઓન સેકન્ડરી સાઇડ. ઓપ્શન નંબર બી, લીસ્ટ રેઝિસ્ટન્સ ઓન પ્રાઇમરી સાઇડ એન્ડ મેક્સિમમ રેઝિસ્ટન્સ ઓન સેકન્ડરી સાઇડ. ઓપ્શન નંબર સી, ઇક્વલ રેઝિસ્ટન્સ ઓન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સાઇડ. કે ઓપ્શન નંબર ડી, નો ઓમિક રેઝિસ્ટન્સ ઓન આઈધર સાઇડ, બરાબર. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. આઈડિયલ ટ્રાન્સફોર્મર નો કહેવાનો મતલબ શું છે? આઈડિયલ ટ્રાન્સફોર્મર છે કોઈ પ્રકારનો લોસ થતો નથી, તો નો લો ઓમિક રેઝિસ્ટન્સ, બરાબર. નો લોસીસ, આઈડિયલ ટ્રાન્સફોર્મર ની અંદર નો લોસીસ હોય છે, નો લીકેજ રિએક્ટન્સ હોય છે, નો લીકેજ રિએક્ટન્સ, બરાબર. નો રેઝિસ્ટન્સ, 100% એફિશિયન્સી હોય છે આઈડિયલ ટ્રાન્સફોર્મરની, બરાબર. આઈડિયલ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેવી હોય? તો 100%. આઈડિયલ ટ્રાન્સફોર્મર એટલે ખરેખર એવું ટ્રાન્સફોર્મર હોતું નથી, ખાલી આપણે માનવામાં આવીએ છીએ, બરાબર. એટલે આઈડિયલ ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ છે તો કે નો ઓમિક રેઝિસ્ટન્સ ઓન આઈધર સાઇડ, બે બાજુ ઓમિક રેઝિસ્ટન્સ હોવો ન જોઈએ. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ધ કોર ફ્લક્સ ઇન અ ટ્રાન્સફોર્મર ડિપેન્ડ્સ મેઇનલી ઓન, બરાબર. ટ્રાન્સફોર્મરનો જે કોર ફ્લક્સ છે એ કોના ઉપર આધાર રાખે છે? સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી, સપ્લાય વોલ્ટેજ, ફ્રીક્વન્સી અને લોડ, સપ્લાય વોલ્ટેજ અને લોડ બટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી. સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, કોર ફ્લક્સ છે એ ટ્રાન્સફોર્મરનો કોર ફ્લક્સ છે એ સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે, બરાબર. ટ્રાન્સફોર્મરનો કોર ફ્લક્સ સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે. V/F રેશિયો પણ આપણે જોતા હોઈએ છીએ, બરાબર. એના ઉપરથી આયરન લોસ આપણે નક્કી થતું હોય છે, હિસ્ટેરેસિસ લોસ, ડેડી કરંટ લોસ. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ધ પાવર ફેક્ટર ઓફ ધ પાવર ટ્રાન્સફોર્મર ઓન નો લોડ વિલ બી અબાઉટ. જો પેલા પૂછ્યું છે પાવર ફેક્ટર ઓફ પાવર ટ્રાન્સફોર્મર ઓન નો લોડ, પાવર ટ્રાન્સફોર્મર નો પાવર ફેક્ટર આપણે નો લોડ ઉપર કેટલો થશે? તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, 0.35, બરાબર. ઓપ્શન નંબર ડી, નો લોડ પાવર ફેક્ટર એક તો સૌથી ઓછો હોય છે, બરાબર. કેટલો હોય છે? તો કે 0.02 થી લઈને 0.05 ની આસપાસ, 0.05 નહીં, 0.04 સુધીની વચ્ચેની આસપાસ હોય છે, બરાબર. એટલે 0.35 આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. પાવર ફેક્ટર ઓફ પાવર ટ્રાન્સફોર્મર ઓન નો લોડ વિલ બી અબાઉટ 0.035. સૌથી નાનામાં નાની વેલ્યુ હોય ને લખી નાખવાની, ઓકે. ત્યાર પછી સરસ મજાનો એમસીક્યુ છે. ધ ફૂલ લોડ કોપર લોસ એન્ડ આયરન લોસ ઓફ ટ્રાન્સફોર્મર આર 6400 વોટ અને 5000 વોટ રિસ્પેક્ટિવલી. ધ કોપર લોસ એન્ડ ધ આયરન લોસ એટ હાફ લોડ વિલ બી ખાલી જગ્યા રિસ્પેક્ટિવલી, બરાબર. હવે અહીંયા તમને એમ કીધું છે કે ભાઈ ફૂલ લોડ કોપર લોસ આપણને કેટલો આપ્યો છે? તો કે કોપર લોસ તમને આપ્યો છે 6400 વોટ. આયરન લોસ તમને કેટલો આપ્યો છે? તો કે 5000 વોટ. 5000 વોટ તમને આયરન લોસ આપ્યો છે. ક્યારે? તો કે આ ફૂલ લોડ કન્ડિશન તમને આપી દીધી છે, બરાબર. ફૂલ લોડ કન્ડિશન તમને આપેલી છે. ફૂલ લોડ કોપર લોસ અને આયરન લોસ આપણને 6400 અને 5000 વોટ છે. કોપર લોસ એન્ડ આયરન લોસ એટ હાફ લોડ, બરાબર. તો કોપર લોસ અને આયરન લોસ છે ને હાફ લોડ ઉપર ફાઇન્ડ કરવાનું છે. હવે તમે ઓપ્શન ની અંદર તમે જોશો ને તો જો 3200, 2500, 3200, 5200, 1600, 1250 અને 1600 ને 5000, બરાબર. હવે અહીંયા તમારે ખાસ એટલું જ આયરન લોસ છે એ કોન્સ્ટન્ટ લોસ છે, બરાબર. એટલે ફૂલ લોડ હોય કે હાફ લોડ હોય કે 1/3/4 લોડ હોય, આયરન લોસ ચેન્જ થવાનો નથી. એટલે આયરન લોસ નો આન્સર તો 5000 વોટ જ આવશે. હવે ઓપ્શન ની અંદર કયા 5000 છે? તો કે ભાઈ એક જ ઓપ્શન છે કે જેમાં 5000 વોટ આન્સર, તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, ઓકે. 1600 વોટ અને 5000 વોટ. હવે કોપર લોસ ફાઇન્ડ કરવો છે તો તમે આઈડિયા હશે જ ભાઈ, કોપર લોસ એટ એની લોડ તો આપણે લખીએ છીએ x² PC, બરાબર. એટલે ફૂલ લોડ કોપર લોસ એને ગુણ્યા x² એટલે લોડ રેશિયો, બરાબર. તો x² એટલે શું છે? તો ભાઈ હાફ લોડ કીધું છે, x બરાબર હાફ લોડ એટલે 1/2² ઇન્ટુ કોપર લોસ કેટલો છે ફૂલ લોડ ઉપર? તો કે 6400 વોટ, બરાબર. એટલે કે 1/4 ઇન્ટુ 6400, 16 ચોકુ 64 એટલે 16. તો આન્સર આપણને આવી ગયો. કોપર લોસ એટ હાફ લોડ કેટલું થશે? 1600 વોટ. જો કદાચ ઓપ્શન ની અંદર તમને બે 5000 આપ્યા હોય તો તમારે સોર્સ કોપર લોસ ફાઇન્ડ કરવાનો થાય, નકર તો સીધું ટીક કરીને આગળ વધી જવાનું, બરાબર. અને આ ક્વેશ્ચન વારંવાર એક્ઝામ ની અંદર પૂછાય છે, ઓકે. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, ઓકે ફ્રેન્ડ્સ. હવે ખાસ તમે એ કહો કે જો તમને એમ કીધું છે કે કોપર લોસ છે ને એ 3600 વોટ છે,
બરાબર, તો હાફ લોડ એટ કોપર લોસ, આન્સર શું થશે એ તમારે કમેન્ટની અંદર લખવાનું છે. બરાબર, જો 3600 ફૂલ લોડ ઉપર કોપર લોસ 3600 વોટ હોય તો હાફ લોડ ઉપર કોપર લોસ ની વેલ્યુ શું થશે એ તમારે આન્સરમાં મતલબ આન્સર તમે કમેન્ટની અંદર લખવાનો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. The main purpose of performing open circuit on a transformer is to measure. હવે ટ્રાન્સફોર્મર ની અંદર જ્યારે ઓપન સર્કિટ ટેસ્ટ આપણે પરફોર્મ કરીએ છીએ તો એ શું મેજર કરીએ છીએ. બરાબર, જો ઓપન સર્કિટ છે તો એનો મતલબ કરંટ ફ્લો નથી થતો, તો આપણે કોર લોસ એટલે કે આયરન લોસ ફાઇન્ડ કરીએ છીએ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, કોર લોસ અથવા આયરન લોસ. એનું બીજું નામ છે કોર લોસ, નું બીજું નામ છે આયરન લોસ. બરાબર, ઓપન સર્કિટ ની અંદર આપણે આયરન લોસ ફાઇન્ડ કરીએ છીએ, શોર્ટ સર્કિટ ટેસ્ટ ની અંદર આપણે કોપર લોસ ફાઇન્ડ કરીએ છીએ. બરાબર, એટલે આપણા ઓપન સર્કિટ આપેલું છે તો સાચો આન્સર થશે બી, કોર લોસ. ત્યાર પછી ઓપન સર્કિટ ટેસ્ટ ઇન અ ટ્રાન્સફોર્મર ઇઝ પરફોર્મ વિથ રેટેડ ટ્રાન્સફોર્મર વોલ્ટેજ, રેટેડ ટ્રાન્સફોર્મર કરંટ, ડાયરેક્ટલી કરંટ કે હાઈ ફ્રીક્વન્સી સપ્લાય. તો ઓપન સર્કિટ ટેસ્ટ છે એ ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. ઓપન સર્કિટ ટેસ્ટ આપણે રેટેડ ટ્રાન્સફોર્મર વોલ્ટેજ સાથે પરફોર્મ કરીએ છીએ. બરાબર, ઓપન સર્કિટ ટેસ્ટમાં આપણે ટ્રાન્સફોર્મરને રેટેડ વોલ્ટેજ આપવામાં આવે છે. જ્યારે શોર્ટ સર્કિટ હોય ને તો એને રેટેડ વોલ્ટેજ આપવામાં આવતા નથી. બરાબર, કારણ કે સેકન્ડરી સાઈડ શોર્ટ કરેલી હોય છે એટલે શું છે થોડા કઈ વોલ્ટેજ વધારે મળે તો સેકન્ડરી સાઈડ એકદમ હેવી કરંટ ફ્લો થાય છે. બરાબર, એટલે શોર્ટ સર્કિટ ટેસ્ટ ની અંદર રેટેડ વોલ્ટેજ સાથે પરફોર્મ નથી કરવામાં આવતું. ઓપન સર્કિટ ટેસ્ટ રેટેડ વોલ્ટેજ સાથે પરફોર્મ કરવામાં આવે છે. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી સરસ મજાનો બીજો ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે. while performing open circuit and short circuit test on a transformer, determine the parameter of the status of the low voltage and high voltage winding will be such as. હવે અહીંયા તમારે એ કહેવાનું છે ભાઈ જ્યારે આપણે ઓપન સર્કિટ ને શોર્ટ સર્કિટ ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ તો કયા વાઇન્ડિંગ ને આપણે ઓપન રાખીએ છીએ અને કયા વાઇન્ડિંગ ને આપણે શોર્ટ રાખીએ છીએ. બરાબર, તો જો હું તમને એક શોર્ટકટ મેથડ ખાલી યાદ રાખાવું છું. તમારે ખાલી હંમેશા શોર્ટ સર્કિટ ને ઓપન સર્કિટ ની અંદર યાદ રાખવાનું છે SLV અને OHV. આટલું તમારે મગજની અંદર રાખવાનું છે. SLV એનો મતલબ S નો મતલબ શોર્ટ લો વોલ્ટેજ. હવે જ્યારે તમે શોર્ટ સર્કિટ ટેસ્ટ પરફોર્મ કરો છો, બરાબર, જ્યારે તમે શોર્ટ સર્કિટ ટેસ્ટ પરફોર્મ કરો છો ત્યારે એક વસ્તુ યાદ રાખો, તમે લો વોલ્ટેજ સાઈડ ને છે ને શોર્ટ કરો છો અને હાઈ વોલ્ટેજ સાઈડ છે એમાં ટેસ્ટ પરફોર્મ કરો છો. ખાસ મગજની અંદર રાખજો. બરાબર, લો વોલ્ટેજ સાઈડ ને શું કરો છો તમે શોર્ટ કરો છો અને હાઈ વોલ્ટેજ સાઈડ ઉપર ટેસ્ટ પરફોર્મ કરો છો. બરાબર, અને જ્યારે તમે ઓપન સર્કિટ ટેસ્ટ આપણે ઓપન સર્કિટ ટેસ્ટ હોય છે બરાબર ત્યારે આપણે OHV કીધું એનો મતલબ HV સાઈડ છે એને આપણે ઓપન રાખશું, HV સાઈડ ને આપણે ઓપન રાખશું અને LV સાઈડ ઉપર આપણે ટેસ્ટ પરફોર્મ કરશું. બરાબર, આ રીતના પણ તમને પૂછી શકે છે. બરાબર, એટલે હવે અહીંયા તમે જુઓ તો કે ઓપ્શન શું કહે છે, ઓપન સર્કિટ LV ઓપન. તો ઓપન સર્કિટ ની અંદર LV ઓપન એટલે ઓપ્શન નંબર એ ખોટો છે. ઓપન સર્કિટ HV ઓપન તો કે ભાઈ હાલો HV ઓપન આપણે આવે છે. બરાબર, શોર્ટ સર્કિટ ની અંદર LV શોર્ટેડ. ઓકે, તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. સી અને ડી પણ જોઈ લઈએ. ઓપન સર્કિટ ની અંદર LV ઓપન. બરાબર, તો ઓપન સર્કિટ ની અંદર LV ઓપન તો આવતું જ નથી એટલે ઓપ્શન નંબર સી નહીં આવે. અને જો બંને LV આપણે અહીંયા છે તો એ નહીં આવે. અને ઓપન સર્કિટ HV ઓપન અને અહીંયા HV શોર્ટેડ એટલે એ પણ નહીં આવે. ઓપ્શન નંબર ડી આપણો નહીં, ઓપ્શન નંબર બી જ આપણો સાચો આન્સર થશે. બરાબર, ટેસ્ટમાં શું કહે છે ઓપન સર્કિટ ની અંદર આપણે HV સાઈડ ઓપન રાખવામાં આવે છે અને શોર્ટ સર્કિટ ની અંદર LV સાઈડ આપણે શોર્ટ કરવામાં આવે છે. આખું મેં તમને એક શોર્ટકટ મેથડ થી સમજાવી દીધું. બરાબર, SLV અને OHV યાદ રાખવાનું તમારે. SLV શોર્ટ લો વોલ્ટેજ અને ઓપન સર્કિટ ની ઓપન હાઈ વોલ્ટેજ. ટેસ્ટ પરફોર્મ કેમાં કરવામાં આવે તો ભાઈ લો વોલ્ટેજ શોર્ટ કર્યું છે તો હાઈ વોલ્ટેજ ઉપર પરફોર્મ કરવામાં આવે છે. અહીંયા હાઈ વોલ્ટેજ ને આપણે ઓપન રાખ્યું છે તો લો વોલ્ટેજ ઉપર પરફોર્મ કરવામાં આવે છે. ત્યાર પછી the efficiency of two identical transformer under load condition can be determined by. બરાબર, હવે બે આઇડેન્ટિકલ ટ્રાન્સફોર્મર ની એફિશિયન્સી અંડર લોડ કન્ડિશન માં આપણે ડિટરમાઇન કરીએ છીએ તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, ઓપ્શન નંબર એ બેક ટુ બેક ટેસ્ટ. બરાબર, બેક ટુ બેક ટેસ્ટમાં આપણે બે આઇડેન્ટિકલ ટ્રાન્સફોર્મર નો ઉપયોગ કરીએ છીએ. ટેમ્પરેચર ટેસ્ટ માટે પણ આપણે બેક ટુ બેક ટેસ્ટ કરતા હોઈએ છીએ. બરાબર, જેને સંપનર ટેસ્ટ પણ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. The efficiency of the two identical transformer under load condition can be determined by back to back test. ત્યાર પછી આગળ વધીએ. ટ્રાન્સફોર્મર will operate at maximum efficiency. બરાબર, ટ્રાન્સફોર્મર ક્યારે મેક્સિમમ એફિશિયન્સી ઉપર કામ કરશે તો મેક્સિમમ એફિશિયન્સી ક્યારે મળશે. બરાબર, તો આપણને બધાને યાદ છે when PI is equal to PC, કોપર લોસ is equal to આયરન લોસ થાય ત્યારે આપણે ટ્રાન્સફોર્મર ની મેક્સિમમ એફિશિયન્સી મળે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. કોપર લોસ is equal to આયરન લોસ. જ્યારે ટ્રાન્સફોર્મર ની અંદર કોપર લોસ અને આયરન લોસ ની વેલ્યુ સરખી થઈ જાય ત્યારે આપણને મેક્સિમમ એફિશિયન્સી મળે છે. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ક્લિયર? ત્યાર પછી
The power transformer are designed to have a maximum efficiency around. Power transformer ડિઝાઇન કરવામાં આવે છે maximum efficiency around નિયરલી ફૂલ લોડ 70% ફૂલ લોડ 50% ફૂલ લોડ કે 25% ફૂલ. તો બધાને આઈડિયા છે જ, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, નિયરલી ફૂલ લોડ. બરાબર, ફૂલ લોડ ઉપર જ આપણે ટ્રાન્સફોર્મરની મેક્સિમમ એફિશિયન્સી મતલબ પાવર ટ્રાન્સફોર્મરની મેક્સિમમ એફિશિયન્સી મળે છે. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. The transformer efficiency will be maximum at the power factor of. હવે તમને એવો પૂછે છે કે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી મેક્સિમમ ક્યારે મળશે, મતલબ કયા પાવર ફેક્ટરે મળશે? 0.8 લીડિંગ, યુનિટી 0.8 લેગિંગ કે 0.5 લેગિંગ ઓર લીડિંગ? તો એનો સાચો આન્સર થશે યુનિટી પાવર ફેક્ટર હશે ને. બરાબર, જો પાવર ફેક્ટર યુનિટી હોય તો આપણને ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી મેક્સિમમ મળશે. બરાબર, યુનિટી પાવર ફેક્ટરે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી આપણને મેક્સિમમ મળશે. ક્લિયર? પછી 0 એફિશિયન્સી ભલે સોરી એ તો રેગ્યુલેશન ની અંદર આવે છે. બરાબર, એટલે the transformer efficiency will be maximum at the power factor of unity. ત્યાર પછી a 2 kVA transformer has a iron loss 150 watt. બરાબર, 2 kVA નું ટ્રાન્સફોર્મર છે, આયરન લોસ 150 વોટ છે, ફૂલ લોડ કોપર લોસ છે 250 વોટ છે. the maximum efficiency of the transformer would be occurs the total loss is. હવે અહીંયા તમારે ખાસ રકમને 1 થી 2 વખત વાંચવાની છે ને તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે મેક્સિમમ એફિશિયન્સી વખતે તમારો ટોટલ લોસ કેટલો થશે, મતલબ ટ્રાન્સફોર્મરનો ટોટલ લોસ કેટલો થશે. બરાબર, મેક્સિમમ એફિશિયન્સી ટુ ધ ટ્રાન્સફોર્મર વુડ અકર્સ ઓન ધ ટોટલ લોસ. બરાબર, ટોટલ લોસ એટ મેક્સિમમ એફિશિયન્સી. મેક્સિમમ એફિશિયન્સી વખતે ટોટલ લોસ કેટલો થશે? તો મેક્સિમમ એફિશિયન્સીની કન્ડિશન શું છે? કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી તો કે PI ઇઝ ઇક્વલ ટુ PC. તો આયરન લોસ કેટલો છે? 150 છે, તો કોપર લોસ કેટલો થવો જોઈએ? 150 વોટ થવો જોઈએ, તો જ આપણું મેક્સિમમ એફિશિયન્સી મળશે. આયરન લોસ તો કોન્સ્ટન્ટ લોસ છે એટલે ફેરફાર તો કોપર લોસમાં જ થશે. અહીંયા તમને કોપર લોસ કેટલો આપ્યો છે? 250, પણ 250 લેવાનો નથી. કેટલાય લોકો 250 વત્તા 150 કરશે. બરાબર, અને 400 ઓપ્શન બી આપેલો જ છે, પણ એ નહીં આવે. મેક્સિમમ એફિશિયન્સી વખતે કન્ડિશન પણ આપેલી છે. તો તમારો સાચો આન્સર થશે 150 વત્તા 150. બરાબર, એટલે ટોટલ લોસ આપણને મળશે 300 વોટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ટોટલ લોડ એટ મેક્સિમમ એફિશિયન્સી. બરાબર, મેક્સિમમ એફિશિયન્સી વખતે જો ખાલી તમને એમ કીધું હોત ને કે ટોટલ લોસ ફાઇન્ડ કરો તો 150 વત્તા 250 થાત, પણ મેક્સિમમ એફિશિયન્સી વખતેનો ટોટલ લોસ કીધો છે એટલે આપણે 300 વોટ થશે, કારણ કે મેક્સિમમ એફિશિયન્સી વખતે જેટલો આયરન લોસ હશે એટલો જ કોપર લોસ હશે. ક્લિયર? ત્યાર પછી the size of the transformer core depends upon. બરાબર, size of the transformer core is depends upon frequency, permissible flux density and the core material, area of the core કે both A and B. બરાબર, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. બરાબર, ટ્રાન્સફોર્મરના કોરની સાઇઝ, ફ્રીક્વન્સી અને ફ્લક્સ ડેન્સિટી ઉપર આધાર રાખે છે. ઓકે, ટ્રાન્સફોર્મરના કોરની સાઇઝ, ફ્રીક્વન્સી અને ફ્લક્સ ડેન્સિટી, પરમિસિબલ ફ્લક્સ ડેન્સિટી ઓફ ધ કોર મટીરિયલ ઉપર આધાર રાખે છે. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બોથ A and B. ઓકે, ત્યાર પછી the use of higher flux density in a transformer design. ટ્રાન્સફોર્મરના ડિઝાઇનની અંદર આપણે હાયર ફ્લક્સ ડેન્સિટી નો ઉપયોગ કરવાથી શું ફાયદો મળે છે? તો કે reduce the weight per kVA, increase the weight per kVA, has no relation of the weight of the transformer, increase the weight per kilowatt. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, reduce the weight per kVA. જ્યારે આપણે ફ્લક્સ ડેન્સિટી વધારીએ છીએ, બરાબર, ટ્રાન્સફોર્મરની ડિઝાઇનની અંદર ફ્લક્સ ડેન્સિટી વધારીએ છીએ ત્યારે વેઇટ kVA, reduce the weight per kVA. પર kVA છે ને જે વેઇટ છે ને ઓછું થાય છે. ઓકે, એટલે આપણે ફ્લક્સ ડેન્સિટી વધારે રાખીએ છીએ. બરાબર, એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યાર પછી ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે આ 20 MCQ જોયા ટ્રાન્સફોર્મરની અંદર. બરાબર, સવારે આપણે બેઝિક ઇલેક્ટ્રિકલના 20-22 MCQ જોયા હતા. અત્યારે આપણે આ ટ્રાન્સફોર્મરના વિડીયો મતલબ 20 MCQ આપણે જોયા છે. ઓકે, તમને આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર મને જણાવજો. કઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટની અંદર કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટ્રાન્ઝેટ એકેડમી.